આભાર કેશુભાઈ સાહેબ. હવે ધ હોમરકૃત ધ ઇલિયડ વિશે માન્ય શ્રી ભરતભાઈને વિનંતી કે આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. આપણે ભરતભાઈનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. સ્વાગત છે સાહેબ. ઇલિયડ એક મહાકાવ્ય છે ગ્રીકનું. મહાકાવ્યનું એવું હોય છે કે બધા જાણતા હોય છે, કોઈએ વાંચ્યું નથી હોતું. કારણ કે ભારતમાં તમે કહો કે રામાયણ મહાભારત, હા હું જાણું છું ને, કારણ કે એને પૂરું વાંચ્યું જ નથી હોતું. તમને આંગળીના વેઢે ગણાય એટલા ગામમાં શહેરમાં માણસો મળશે કે જે ખરેખર બંને કૃતિઓ સંપૂર્ણ વાંચી હોય, પણ એની પાસે અત્યંત નાનકડું બચ્ચું ગણાય એવું આ મહાકાવ્ય છે. ગ્રીક ભાષાના જે આપણા અથવા પશ્ચિમના જે આદિકવિ કહેવાય હોમર, એમણે જે 2 મહાકાવ્યો લખ્યા એમાંનું પહેલું મહાકાવ્ય ઇલિયડ 15,000 પંક્તિનું છે. અને જે લોકોને રામાયણ મહાભારતનો આછોપાતળો પરિચય હોય એને મેં કહ્યું એમ અતિ સામાન્ય લાગે, પણ આપણા માટે મહત્વનું એ છે કે મને આ કાવ્યમાંથી પસાર થતા એ વખતની સંસ્કૃતિ, હોમરની મથામણો, અંધ કવિની કેટલી બાબતો, યુક્રેન અને રશિયા દેખાય અંદર, ત્યાં આપણને પિયાનિસ્ટ જેવી નોવેલ દેખાય, ત્યાં આપણને એકદમ જ ઓલ ક્વાઇટ ઇન ધ વેસ્ટર્ન ફ્રન્ટ દેખાય કે વૈયક્તિકતા અને આ પેલા યુદ્ધના નિયમો ને બધું, યુદ્ધમાં તમે જોડાઈ ગયા છો, ફાધર પેલું બરી ધ ડેડ દેખાય. તો ઇલિયડ એક નાનકડી ઘટનામાંથી લઈને હોમરે, મને મજા એ પડી કે સામંતશાહીમાં વ્યક્તિતા, જો આપણે રસ લેવો હોય તો એ મને બહુ જ ગમ્યું કે એ વખતે વ્યક્તિ, જો દ્રૌપદી ધારો કે એમ કહી દે કે મારે 5 પતિ નથી જોઈતા, તો શું થાત? કારણ કે ત્યાં તો સામંતી તમારે સ્વીકારી લેવાનું છે. તો અહીંયા એવું કેટલુંક બન્યું છે એટલે મને રસ પડ્યો. બેને કહ્યું ને કે આમાં નાટકમાં સ્ત્રી નથી, આપણા મહાકાવ્યોમાં સ્ત્રી મહત્વની નથી, બાકી સ્ત્રી જ આમ સ્ત્રીના કારણે જ બધું થાય છે, એ સંપત્તિનો એક ભાગ ગણાય. અહીંયા પણ એવું જ છે, સીતાનું હરણ થાય અને જેમ રામાયણ થાય એમ અહીંયા એ જ છે. ઇલિયડ જે કાવ્ય છે એનું કેન્દ્ર નગર છે ઇલિયમ, જેનું બીજું નામ છે ટ્રોય. આ ટ્રોયમાં એક રાજા છે પ્રાયમ, એની રાણી હેક્યુબા એ ગર્ભવતી છે. ત્યારે એને એક દુસ્વપ્ન આવે છે કે તારા પેટે એક સળગતું લાકડું જન્મશે અને એ ટ્રોયનો નાશ કરશે. અને આ કથા ઘટક પણ બહુ જાણીતું છે, ચુનીલાલ મડિયાનું સમ્રાટ શ્રેણિક વાંચ્યું હોય તો પણ યાદ આવશે. તો એક કથા ઘટક છે કે જાતક, બુદ્ધ જાતક કથાઓમાં કેટલા બધા છે સ્વપ્નો ગર્ભવતી સ્ત્રીને આવતા હોય. એટલે એ પોતે બાળકનો જન્મ આપ્યા પછી એને ઈડા પર્વત ઉપર નાખી આવે ને, આમ લોકકથાના અંશો બહુ છે. કારણ કે હોમર પૂર્વે આ વાત લોકકથાઓમાં હતી. એક સાચે સાચું જે યુદ્ધ થયેલું એમાં કેટલાક ફિક્શનલ પાત્રો ઉમેરીને મહાકાવ્ય લખાયું, લોકકથાઓ લખાઈ. લોકકથાઓ, યુલિયસિસ લોકકથાનું પાત્ર છે, તમે જુઓ. અને એ જેમ્સ જોયસનું પણ છે. તો આ આપણે ત્યાં પણ બહુ મોટો પેચીદો પ્રશ્ન છે કે રામાયણ મહાભારત લોકકથામાંથી આવ્યા હશે કે લોકકથા સંસ્કૃતમાંથી લોકકથામાં ગયા હશે? કારણ કે સમયની શકુંતલાઓ જુદી છે. મહાભારતની દબંગ શકુંતલા અને ડોમેસ્ટિક એન્જલ જેવી કાલિદાસની શકુંતલા, પિતૃસત્તા મજબૂત બની જાય ત્યારે બે વચ્ચે ફરક છે. તો અહીંયા પણ મને આ બધું જોવાની બહુ મજા આવી. પશ્ચિમનો આ પ્રદેશ, અને એમાં પણ એ પણ આપણી જેમ બહુ દેવત્વવાદી, અને દેવો બધા આપણા જેવા જ અટકચાળા ને એ બધા ઈર્ષાખોર ને પાછા કંટા, બધું જ એમ. જે દેવો ઘણીવાર દેવો કરતાં આપણને મનુષ્ય પાત્ર વધારે ગમવા માંડે એવા મનુષ્યો પણ ત્યાં હોય પાછા. એટલે આ હેક્યુબાને સ્વપ્ન આવ્યું અને આ પ્રમાણે થયું. એટલે એણે તો પેલા બાળકને ત્યાં છોડી દીધું ઈડા પર્વત ઉપર, અને એક ભરવાડને મળી આવ્યું, એણે નામ આપ્યું પેરિસ ને મોટો કર્યો. હવે અહીંયા એક ભાગ કાવ્યનો પૂરો થાય છે. હું કથા તમને પહેલાં કહેતો જઈશ અને એમાંથી આપણા જે આ તાતણાઓ થોડા વિવેચનના જે કહેવાશે. અહીંયાથી પછી વાત એવી બને છે કે એક દેવી અને એક મનુષ્યના લગ્ન છે પાછા. જો આ પણ હોથલ પદમણી, વિશ્વામિત્ર મેનકા
શકુંતલા, હેલન ખુદ જ એ રીતે જ જન્મેલી છે. એક પાત્ર આવશે એ હેલન પાત્ર પણ. એટલે દેવો અને મનુષ્યનો સંબંધ, શાંતનુ અને ગંગા, આ અદ્વિતીય અલૌક્ય પાત્રો. તો અહીંયા એ વખતે એ લગ્નમાં પેરિસ પણ ઊભો છે એમ જ ખાલી, અને એક સોનેરી સફરજન પડે છે. સફરજન તો પશ્ચિમમાં હોય જ, કારણ કમ્પ્યુટર સુધી એપલ જ છે. તો અને બાઇબલથી એપલ, આમ એપલ એક એમનું ઇરોટિક, એમનું અનેક રીતેનું એની સાથેના એસોસિએશન્સ છે સફરજનના. એ સફરજન સોનેરી પડ્યું અને એમાં લખ્યું છે કે અહીંયા જે સૌથી શ્રેષ્ઠ સ્ત્રી છે એના માટે આ પડ્યું છે. હવે પુરુષ હોય કે સ્ત્રી હોય, આપણે નારીવાદી નથી, પણ આવું વાક્ય આવે એટલે દરેકને થાય કે હું હોઈશ કે નહીં હોય, એવું તો થાય. એટલે અને ત્યાં તો પાછા દેવીઓ છે, અને દેવીઓમાં હરીફાઈ છે. હેરા જ્યુસના પત્ની છે, ઇન્દ્રાણી કો આપણા, એને થાય છે કે હું. પછી એથની દેવી છે સરસ્વતી, એને થાય એફ્રોડિટી, રતિ કહીશું આપણે, કામદેવના પત્ની. આ તો મેં આપેલા નામ છે, હોમરે નહીં, પણ આપણને એકદમ યાદ આવે. એટલે જુઓ તમે, પેલી હેરા એને એવું કહે છે કે તું મને આ સફરજન માટેનું અધિકારી ગણાવીશ તો હું તને દુનિયાનો સૌથી મોટો રાજા બનાવીશ. એથની દેવી કહે છે કે તું મને બનાવીશ આના માટે લાભાન્વિત તો હું તને દુનિયાનો સૌથી વિદ્વાન બનાવીશ. એફ્રોડિટી કહે છે કે જો તું મને આ સફરજન આપીશ તો હું તને દુનિયાનો સૌથી સુંદર સ્ત્રી પત્ની રૂપે મળે એવું કરીશ. તમે હવે જેને પછી સબસે ધનવાન કોણ? શું રાજા બનવાની જરૂર છે કે વિદ્વાન બનવાની, જો સરસ પત્ની મળતી હોય તો. એટલે પેરિસ તો પછી એમ જ માને ને. હવે પેરિસ એફ્રોડિટીને આપી દે છે, એટલે પેલી બે દેવીઓ ગુસ્સે થાય, આખી જિંદગી નડે, છેલ્લા સર્ગ સુધી, 24 સર્ગ સુધી એક સફરજન નહોતું આપ્યું, એ કેવું નડે છે આપણે જોઈએ છીએ. હવે બિચારા એને તો પેલું દેવો કહ્યું કે તારે નિર્ણય કરવાનો, એને નિર્ણય કર્યો. અહીંયા બીજો ખંડ પૂરો. હવે આ ભાઈ પેરિસ, એ વખતે આ દેવીઓએ પાછું જાહેર કરી દીધું કે આ પ્રાયમનો દીકરો છે જુઓ. એટલે એને લઈ ગયા હરખભેર. ઘેર તો બધા છે, પ્રાયમ ને એક્યુબા ને હેક્ટર એનો ભાઈ છે, એક બીજા ભાઈઓ બહુ ભાઈઓ છે, કારણ કે ત્યાં સંતાનોની તો ગણતરી હોતી જ નથી, સ્વાભાવિક. આ તો મહાકાવ્ય છે, એક સાથે 100 કૌરવ હોય, આપણે શું કરી શકીએ. એટલે તો એ રીતે ત્યાં બધા વચ્ચે સ્વીકૃત થાય છે. અને પછી બે ભાઈઓ બાજુના એક રાજ્યમાં ગયા છે, ત્યાંનો રાજા છે મેનેલોઝ, એ એને આગતા સ્વાગતા કરે છે, પાર્ટી થાય છે, આ બધું. અને એ મેનેલોઝ આ ની પત્ની છે હેલન, અને હેલન એ પેરિસની સાથે પ્રેમમાં પડી જાય છે, અને પેરિસને પણ એ બહુ ગમે છે, અને પેરિસ એનું અપહરણ કરે છે. જો અહીંયા રામ સીતા રાવણ વાળી વાત નથી, જરા જુદી વાત છે. હેલન ની એક બેન પરણેલી છે એગામેમ્નોન સાથે, બે ભાઈઓ છે રાજાઓ, એગામેમ્નોન, મેનાલોઝ, અને મેનાલોઝનો ની પત્ની છે હેલન. અને અપહરણ કર્યું એટલે પછી તો હવે આ ટ્રોય કે ઇલિયમ ઉપર આક્રમણ કરવું પડે, એટલે યુદ્ધ અને પ્રેમની કથા. અને આનું મિશ્રણ તો ભારેલો અગ્નિ હોય કે ગમે તે હોય, ભલભલી કૃતિઓના સેંકડો ઉદાહરણ અપાય કે યુદ્ધ અને પ્રેમની કથા, અથવા પ્રેમ એક યુદ્ધ છે અથવા જે કંઈ હોય. પણ આપણે જાણીએ છીએ કે એ યુદ્ધ શરૂ થાય છે એની પાછળ જુદા જુદા નાના કારણો છે. એગામેમ્નોનને ક્યારનું આ ટ્રોય ઉપર કોઈ કારણ જોઈતું હતું ને મળી ગયું છે એમ પણ છે, કારણ કે એમની જે મહેસૂલ લેવાની પદ્ધતિ છે એની સામે એનો થોડો વાંધો હતો. પણ એ કોઈક ભૂલમાં આવે ને, આવી રીતે રાજ્યોની ઘણીવાર રાહ જોવાતી હોય છે કે તમે આમ કર્યું, તમે આમ કર્યું, હમાસે આમ કર્યું, એટલે અમે મારીશું ગાજા પટ્ટીને. તો આ જે બધું ગોઠવાતું હોય છે ઘણીવાર. તો એ રીતે એગામેમ્નોનને એ પણ રસ છે કે આને જરા દબાવવું ટ્રોયને, અને એમાં ટ્રોયનો આ ગુનો હેક્ટર જે ભાઈ છે પેરિસનો એ વિરોધમાં છે, પણ બધાએ સ્વીકાર્યું છે હેલન. અને એક્ટર બહુ સરસ પાત્ર છે એમ કહું છું. એટલા માટે તો ઘણા બધા
આ બધા પાત્રો વિશેષણ બની ગયા ને ભદ્રમ ભદ્રની જેમ, એમ પણ પશ્ચિમની સંસ્કૃતિમાં છે. એટલા બધા કાવ્યો, એટલા બધા. માનો કે વિયેતનામ વોર વખતે પ્રવીણભાઈ એક લખાયું હતું એક કૃતિ, એનું નામ જ છે એકિલીઝ ઇન વિયેતનામ. એટલે આ ક્યાં ક્યાં એકિલીઝ ફરી આવ્યો એમ. ઓડેશિયસનું હલેસું સીતાંશુભાઈ પણ ચલાવ્યું ગુજરાતીમાં. તો હલેસું જુઓ ક્યાંથી ક્યાં ચાલે છે. તો જેને આમ વિશ્વભરમાં આ કૃતિએ અસર પાડી છે એમ કહું છું. અને એ પાડવા પાછળના કારણો કયા છે? કારણ કે આ તો લખાઈ છે તો આજથી 3000 વર્ષ પહેલા. એટલે 3000 વર્ષ પહેલાનું સાહિત્ય, એમાં પણ જો આવી યથાશક્તિમાંથી આટલું થયું હોય તો આજે તો આપણે કેટલું બધું ગંભીર સાહિત્ય લખવું જોઈએ. ત્યાં એમણે પાત્રોને ઘણા બધી રીતે સાચવ્યા છે, કામ કર્યું છે અંદર આપણને. અને જ્યાં ને ત્યાં જરૂર પડે ત્યાં સંસ્કૃતિ પણ એટલી જ અંદર આવી છે, આશ્ચર્ય થાય એવી રીતે. દારૂના અનેક પ્રકારો ને, ઘોડા અશ્વોના પ્રકારોને, એમની રીતભાતો ને, ઢાલને, અસંખ્ય વસ્તુઓ, એમ કલ્ચર આખું. એટલે જેને કહેવાય કે મટીરિયલ વર્લ્ડ પણ એટલું જ છે ત્યાં. તો આ હેલનનું ટ્રોયમાં આવી ગયા પછી જે યુદ્ધ થવું, અને યુદ્ધ પાછું આપણા પાટણના સિદ્ધરાજ જયસિંહ ને રાખેંગાર જેવું ઘણું ચાલ્યું. 10 વર્ષ 9 વર્ષ થયા, કંઈ મેળ ના પડ્યો. જ્યોતિષીઓ પણ છે ત્યાં, એ કહે છે કે 10 વર્ષે થશે. લોકો કંટાળી ગયા, 10 વર્ષથી ઘેર નથી ગયા બધા. કેટલી વાર તો એને એમ થાય છે કે હવે જતા રહીએ, કારણ કે ટ્રોય ખુલતું જ નથી. જેમ જુનાગઢ અને પાટણનું આપણે રાણક દેવી ને હેલન તમે જુઓ. તો આ રીતે બધા પાત્રો આપણે જોતા જઈએ છીએ ને પછી નક્કી થાય છે કે ભાઈ બંને બાજુ ખુવારી થશે એટલે ચાલો આપણે કંઈક ડાયા માણસો છે. બધા યુદ્ધમાં ડાયા માણસો હોય જ છે, પણ ઘણી વાર એમનું ચાલતું નથી હોતું, ઘણી વાર ચાલવાની કોશિશ. એટલે નેસ્ટર છે, આ બાજુ પણ છે હેક્ટર જેવા માણસો. મેં ના કહું, એ બહુ ગુસ્સામાં છે પેરિસ ઉપર કે આવું ના થાય, પણ પેરિસ કહે છે કે હું એના સિવાય જીવી જ નહીં શકું. તમે જુઓ કે આ પણ પ્રેમની એક વૈયક્તિક તાણ. પેરિસને કહે છે કે આ બધા નિયમોનો તે કોઈને ત્યાં આપણે મહેમાન ગતિએ ગયા ને એની બૈરીને તું ઉઠાવીને ભાગી જાય એમ. પણ એ કહે છે કે ના, હવે મારાથી રહેવાતું જ નથી એને જોયા પછી, એ પણ નથી રહી શકતી. અમે આમ જ કરીશું. એટલે તમે એક પેશન પણ જુઓ એમ. એ કહે છે કે જે થાય તે જોઈ લેવાશે, પણ હું એના વગર નહીં રહું. તો આ પણ એક પેરિસનું પોતાનું સત્ય છે. એને આમ જોવા જાવ તો દેવાદિદેવ બધું ઉપર તો પાછું નક્કી જ કરતા હોય છે, જોડીઓ તો ઉપર બનતી હોય છે કહેવાનું હતું. આપણે એ પણ કંઈ કહેતા હોઈએ છીએ. તો એ રીતે અહીંયા નક્કી થાય છે કે ભાઈ આપણે એક કામ કરીએ, બધા બાજુથી સંહારને બચાવવો હોય તો ચાલો આપણે દ્વંદ્વ યુદ્ધ કરીએ. મેનેલોઝ જેની પત્નીને ઉપાડી ગયો છે પેરિસ, એ અને પેરિસનું બેનું યુદ્ધ કરાવીએ. અને દ્વંદ્વ યુદ્ધ આપણે કોઈને કંઈ નહીં. અને એ દ્વંદ્વ યુદ્ધમાં જે જીતે, જો અમે જીતીએ, અકાયનો એટલે કે ગ્રીકો કહે છે ટ્રોયવાળાને, અમે જીતીએ તો તમારે હેલન આપવાની અને તમારો ખજાનો પણ આપવાનો. અને જો પેરિસ જીતે તો પેરિસને હેલન મળી જશે અને આપણા વચ્ચે સંબંધો અનુકૂળ. હવે એ વખતે પેરિસ તો વરણાગી છે, પેરિસે બહુ યુદ્ધમાં ભાગ નથી લીધો, અને પ્રેમ કરવો છે પણ યુદ્ધ નથી કરવું. કારણ કે આપણે ત્યાં તો જે પેલી મધ્યકાળની ગોપી પણ કહે છે, વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને, લટકે ગિરી ગોવર્ધન તોડ્યો, લટકે માર્યો કંસ તમારા લટકા. લટકું ખાલી વાલનું નથી, શૌર્યનું જ, પ્રેમની અડોઅડ શૌર્ય. પેરિસમાં એની ખામી છે, ધીમે ધીમે એ ખામી પૂરી કરે છે, પણ ખામી છે જ. એટલે તો મેનેલોઝ સાથે લડવા ગયો તો એને થયું કે મરી ગયા. પેલો એનાથી ઉંમરલાયક છે પણ બાહોશ છે અને દ્વંદ્વ યુદ્ધમાં એ હંફાવે છે, પણ તરત જ એફ્રોડિટી એને બચાવી લે છે. દેવીઓ તો સાથે છે જ, એટલે દેવી એને અલોપ કરી દે. પેલો મારવા જાય ત્યાં જ અલોપ કરી દે. મેનેલોઝ થાકી જાય છે અને પછી બધા કહે છે એગામેમ્નોનને કે આ મેલી વિદ્યાથી તમારી દેવી બચાવે છે, અને દેવી પાછી બચાવતી નથી. સીધો એને લઈને ઉપાડીને, એટલે પિક્ચર બનાવતા હોય તો સીન સારો થાય, ઉપાડીને સીધો હેલનના શયનખંડમાં મૂકી દે છે. બોલો. અને હેલન જાણે હેલન ખુશ થવાની હોય, અને હેલન કહે છે કે શું તમે આવ્યા? એ સીધે એમની નાયિકા જેવી છે. એ કહે છે કે આના કરતાં મરી ગયા હોત તો ગૌરવ લેત.
જો તમે હેલન કહે છે કે તમે આવી રીતે છુપાઈને આવી ગયા, અને કઈ દેવીએ છુપાડે? એફ્રોડિટ 2-3 ગાળો દે છે બરાબર, કે તમને શરમ નથી આવતી કે મારા પતિને તમે આવી રીતે લઈ આવ્યા? જો એને મને પામવી હોય તો એને લડવું જોઈએ. અને પછી આપણે જાણીએ છીએ કે આ બાજુ તો એ સ્વીકારતા નથી એક્ટરને, ઉલટાનું યુદ્ધ ચાલુ થઈ જાય છે. એટલે નાના નાના અનેક પાત્રો છે, ડાયામિડીસ ને બધાને હેક્ટરની સામે હેક્ટર પણ યુદ્ધમાં જોડાય અને યુદ્ધ શરૂ થાય. અને આમ તો કહેલું જ છે કે 9 વર્ષ સુધી તો તમારે પરાજય નથી થયો, પણ હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને એ બંને તરફથી ખુવારીઓ ચાલુ થાય. બંને તરફથી જ્યારે મુખ્ય પ્રોબ્લેમ જે આ સ્ત્રી હેલનનો બન્યો ને એવો બીજો થાય છે કે ભાઈ આ તો બધા આપણા માણસો એકાએક મરી રહ્યા છે, આ શું થયું? તો આ લોકોએ શું કરેલું કે જ્યારે યુદ્ધ શરૂ ના થયું, ના દ્વંદ્વ યુદ્ધ થયું, પછી આજુબાજુના થોડાક શહેરો ગામોમાં લૂંટફાટ કરેલી. આ રીત હોય છે યુદ્ધ વખતની. તો એ વખતે એક છોકરીને ઉપાડી લીધેલી અને ત્યાં બહારનું દેવળ હતું, એપોલો દેવનું, સુરત દેવનું. તો એની દીકરી હતી ક્રાઇસિસ. આ ક્રાઇસિસને ઉપાડીને લઈ આવ્યા છે ને એપોલો એને રાખી છે. એટલે એપોલો દેવે મરકી ફેલાવીને સૈન્યનો નાશ કરી રહ્યા છે ગ્રીકોનો. એટલે પેલા જ્યોતિષીએ કહ્યું કે ભાઈ ક્રાઇસિસને જો સોંપી દેવામાં આવે પાછી, તો એપોલો દેવ આ આપણા ઉપરનો ત્રાસ ઓછો કરશે, નહીતર આપણા બધા સૈન્યો મરી ગુમાનો. આમ ચમત્કારો ને બધું જ છે. તો એ વખતે ક્રાઇસિસને સોંપવાની વાત આવી તો પેલો એગામેમ્નોન કહે છે કે નહીં સોંપું હું. જો દેવને સોંપવાની છે તોય દેવને પૂજારીની દીકરી, પણ પેલો જ્યોતિષી પણ કહે છે કે સોંપવી જોઈએ તો એપોલો તમને માફ કરશે. ત્યાં અસંખ્ય છોકરીઓ આવી છે. એટલે ત્યારે પણ આપણને હસવું આવે ક્લાસ કાસ્ટમાં કે જેન્ડરમાં. અનેક છોકરીઓ છે પણ ક્રાઇસિસ માટે એપોલો ગુસ્સે છે, કારણ કે પૂજારીની છે. એટલે આપણે ત્યાં પણ બ્રહ્મ હત્યા એ પાપ છે, હત્યા એ પાપ નથી. નહીં તો હત્યાઓ તો બહુ થાય છે. પણ તમે જુઓ કે માઇન્ડસેટ કે આ પૂજારીની દીકરી છે એટલે એને મુક્ત કરવી જોઈએ. આમ તો બધાએ જે રીતે વર્ણનો છે, સ્ત્રીઓ બેને કહ્યું એમ 10 થી પછી ગણતા નથી આવડતું એટલી સ્ત્રીઓ એકિલીઝને પણ છે. અને એગામેમ્નોન માનતો નથી કે ના હું એને નહીં આપું, એટલે એને નેસ્ટર સમજાવે છે, મેં કહ્યું એમ વડીલો છે. અને એમાં એક નાનો સાથીદાર છે એનો એકિલીઝ, જે બહુ સૌથી શ્રેષ્ઠ સૈનિક છે. અને એ કહે છે કે તમે માની જાઓ, એગામેમ્નોનને કહે છે આ છોકરી આપણે એના બાપને આપી દેવી જોઈએ, આના કારણે આપણે દેવનું એ કરી રહ્યા છીએ. હવે એગામેમ્નોનને થાય છે કે બધા જ દબાણ કરે છે તો હું આપી દઈશ, પણ હું છે ને એકિલીઝે આ યુદ્ધ દરમિયાન પ્રાપ્ત કરી છે એક છોકરી જે એને બહુ ગમે છે, બ્રાઇઝિસ, એ હું એની પાસે માગીશ. જો એટલે એને કહું સારું હું ક્રાઇસિસ તો આપી દઉં છું. જો આ સ્ત્રીઓ તો એક કોમોડિટી છે, જાણે હું આ આપી દઉં છું, પણ બ્રાઇસિસ તારે મને આપવી પડશે. ને એકિલીઝ એને ખૂબ ચાહે છે, એને ગમે છે, એટલે એને બહુ ખરાબ લાગે છે કે આ રાજા કેવો છે જેને હું આટલું બધું યુદ્ધ કરું છું ને એને માત્ર એકવાર આ મેં વાત સાચી કહી એમાં આટલું બધું એને મને જાણે દંડ કરતો હોય એમ. એટલે એ બ્રાઇસિસને તો આપી દે છે, કારણ કે પાછો યુદ્ધનો નિયમ તમારે મુખ્ય રાજાનું તો માનવાનું છે. એ ધારે તો મારી શકે એટલો મજબૂત હતો. એકિલીઝ ધારે તો એગામેમ્નોનને ત્યાં મારી નાખે એટલો મજબૂત, પણ એ નથી કરતો. એ બ્રાઇસિસને આપી દે છે, પણ એ યુદ્ધમાંથી નીકળી જાય છે. એ કહે છે કે હું તારી સાથે યુદ્ધ નહીં કરું. અને એકિલીઝનું નીકળી જવું, કારણ કે જો તમે મહાકાવ્ય વાંચશો તો પહેલું જ વાક્ય એકિલીઝને અર્પણ છે કે આવો અને એકિલીઝના પરાક્રમોની કથા સાંભળો. એટલે આખા આમાં નાયક કોણ છે એ તો એક બહુ પેચીદો પ્રશ્ન છે મારી દ્રષ્ટિએ તો. કારણ કે એક બાજુ આપણને એમ લાગે કે આ સેનાપતિ એગામેમ્નોન, બીજી બાજુ આપણને લાગે એકિલીઝની કથા છે, ત્રીજી બાજુ લાગે હેક્ટરની કથા છે. પણ ત્રણેય પાત્રોની જુદી જુદી વાતો હોમર આપણી પાસે મૂકે છે. અને ખરેખર એને જે કંઈ કહેવું છે એ મને એવું લાગ્યું છે કે હેક્ટર નિમિત્તે જ કશું એણે વધારે કહ્યું છે એમ. એકિલીઝની કથા છે, પણ એકિલીઝ ઘણો બધો વૈયક્તિક છે, અને વૈયક્તિક હોવાથી એના બધા નિર્ણયો વૈયક્તિક છે. એણે પેલી સલાહ આપી, બ્રાઇસિસ એને સોંપી, પણ પાછો યુદ્ધમાંથી નીકળી ગયો. અને યુદ્ધમાંથી નીકળી ગયો એટલે બીજા સર્ગમાંથી નીકળી ગયો તો છેક 22મા સર્ગ સુધી. એટલે મુખ્ય પાત્ર છે જે 20 સર્ગમાં ગેરહાજર છે 24માંથી.
પણ એની નજર પાછી યુદ્ધ ઉપર છે સતત. એટલે આપણને આશ્ચર્ય થાય કે યુદ્ધમાં નજર છે કે ક્યાં શું કેમ ચાલી રહ્યું છે, આ ગ્રીકો બધા કેવા હારે છે મારા વિના, અને મારા વિના દશા કેવી થઈ છે બુરી. આ બાજુ બધા એગામેમ્નોનને સમજાવે છે કે એકિલીઝને તે અપમાન ના કર્યું હોત તો આપણે લડી શકત. ઘણા બધા મુખ્ય સૈનિકોનો નાશ થઈ રહ્યો છે, બંને તરફ થોડા થોડા સૈનિકોનો નાશ, પણ હેક્ટરને કોઈ પહોંચી વળતું નથી, કારણ કે હેક્ટરને પહોંચી વળવા માટે એકિલીઝ જ જોઈએ છે. મોકલે છે એવા સારા યોદ્ધાઓને, એજેક્સ ને બધા, પણ એ લોકો કોઈ હેક્ટરને પહોંચી શકતા નથી. એટલે હવે જો હેક્ટર માટે એકિલીઝની જરૂર હોય તો વચ્ચે બધી જાસૂસીઓ છે, એક જાસૂસ બંને બાજુથી જાસૂસો મોકલવામાં આવે કે આ લોકો રાત્રે છાવણીઓમાં શું વિચારે છે. આ બધું જ છે પોલિટિક્સ, આ વોરની આખી રીતભાતો. અને આપણને જાણવા મળે કે ત્યાં પણ કેવા દંડ હતા. માનો કે જાસૂસ પકડાય અને પગ પકડીને એમ કે હું તમને ત્યાંની બધી જ માહિતી આપી દઉં છું, મને મારશો નહીં, તો ના મારે, પણ જેવી માહિતી આપી દે પછી મારી દે, હિન્દી પિક્ચરના જેમ જ. એટલે બધી મેલોડ્રામા છે, બધું જ છે. અને ડોલન કરીને જાસૂસ છે. પછી આ ઓડિસિયસ ને નેસ્ટર ને આ બધા જે મુખ્ય સૈનિકો છે એ એગામેમ્નોનને સમજાવે છે કે તું બ્રેઝિસ એને આપી દે અને આપણે એકિલીઝને પાછો બોલાવીએ. એટલે ઓડિસિયસ ને એક બીજો એનો મિત્ર એ જાય છે એકિલીઝની છાવણીમાં. એકિલીઝનો એક ખાસ મિત્ર, ભાણો, દીકરો, બધું જ જે કહી શકાય એમ, પેટ્રોક્લોઝ, એટલી બધી એની સાથે લાગણી જોડાયેલી છે. એ બંને બેઠા છે, ઓડિસિયસ આવે છે, જમાડે છે, પછી કહે છે કે આ બધું તને લાંબુ લિસ્ટ છે, આટલું આટલું તને એગામેમ્નોન આપવા તૈયાર થયો છે, તું યુદ્ધમાં પાછો આવી જા દોસ્ત, આપણું સૈન્ય અત્યારે તહસ નહસ થઈ ગયું છે અને આપણે હેલનનો બદલો લીધા વગર જઈશું તો કેવું લાગશે. કારણ કે બધા હવે નિરાશ થઈ ગયા. ભૂલમાં પણ એક દાડો એવું કહે ને એગામેમ્નોન કે ચાલો આજે કંટાળી ગયા છે, યુદ્ધમાં જવું છે, તો એટલા બધા તૈયાર થઈ જાય છે ને, એના અહીંયા તમે પંક્તિઓ જુઓ ને, કારણ કે દરેકને ઘરે જવું છે, 10-10 વર્ષ થઈ ગયા છે. એટલે ઓડિસિયસ કહે છે કે એક એકને મારીશ જો જવાની વાત કરી, આપણે આપણો બદલો લેવા, આપણે હેલન પાછી લેવાની છે, આ તો આપણા રાજ્યનો સવાલ છે એમ. એ રીતે તો એકિલીઝ કહે છે કે આ બધી જ એની ભેટો આજને એની તમામ સંપત્તિ આપે ને તો એ મારા માટે માણસ જ નથી, એટલે હું નહીં જોડાઈ શકું. અને એકિલીઝ કહે છે કે ઓડિસિયસ કહે છે કે એની એક દીકરી પણ તારી સાથે પરણાવવાનું એણે કહ્યું છે. અને પાછી વધારાની માહિતી પણ એગામેમ્નોને આપી છે કે એણે તારી પાસેથી બ્રાઇસિસ છીનવી છે, પણ એને સ્પર્શ સુદ્ધા નથી કર્યો, એને એ અસ્પૃશ્ય છે એના સ્પર્શ. તો એ કહે છે કે એ મારે કશું નથી સાંભળવું, એને હું માણસ ગણતો જ નથી, જેના માટે હું આખી જિંદગી લડતો રહ્યો. અને એને એક સારી સલાહ દેવામાં જો એણે આ કર્યું હોય તો એ માણસ માટે શું યુદ્ધ લડવાનું. એનો સારથી એને કહે છે એકિલીઝનો કે તમારે જોડાવવું જોઈએ. તો સારથીને એ કહે છે કે મને ખબર છે તમે બહુ જ સારા વડીલ છો મારા, પણ આ નિર્ણય મારો બરાબર છે, હું નહીં જોડાવું. પેટ્રોક્લેસને એવું થાય છે કે આટલા બધા વિનંતી કરે છે, આપણું આખું સૈન્ય હારી રહ્યું તો જોડાવું છે, તો પેટ્રોક્લેસ કે તમે જોડાવો ને, તો કે ના. અને પછી વળી પાછો એક નિર્ણય લેવાય છે કે પેટ્રોક્લેસ ને તો તું લડવા મોકલ, તારું બખ્તર પહેરાવી દઈએ. જો આ પાછી એક પ્રકારની જાસૂસી, તારું બખ્તર પહેરાવશે. એ વખતે બખ્તર બહુ પહેરતા, ટોપા ને બખ્તર ને હાથે ને પગે ને. એકવાર વિવેચનમાં મેં આ સંજ્ઞા વાપરેલી કે ગ્રીક લોકો છે ને એટલા બધા પહેરે કે ક્યાં મારવું એ પ્રશ્ન થાય બેયને, અને વજન એટલું બધું થઈ જાય એટલે તમારે એ જ જોવાનું ક્યાં વેલ્ડિંગ છે પગમાં, એટલે શોધ્યા કરવાનું, માર્યા કરવાનું, ઠંગ ઠંગ કલાક સુધી. પછી બે એમને પેલા વસ્ત્રો લોખંડના કારણે જ પડી જાય. એટલે બધું સાહિત્ય કૃતિમાં ઘણીવાર આવું જ ચાલતું હોય છે, તમે કૃતિનો મુકાબલો જ ના કરો, પણ એટલી બધી જાર્ગન પહેરી હોય ને પરિભાષાઓ, એ જ એટલી વજનદાર હોય ને તો આપણને ખ્યાલ જ ના આવે કે આ યુદ્ધ થયું કે ના થયું. ચાલ્યું કલાક, કેટલીક કૃતિ વિશે આપણે લેખ વાંચીએ, લાંબો હોય પણ હાથમાં કંઈ ના આવે, જાર્ગન. ત્યારે મને આ ગ્રીક સૈન્યોની લડત બહુ યાદ આવતી. તો એ રીતે અહીંયા પણ એમ કે પહેરશે એટલે વધારે થશે. એકિલીઝ જોડાયો છે અને બને છે એવું જ કે એકિલીઝ આવ્યો એવું થોડું થાય છે અશ્વત્થામાં. તો એકદમ જ એ હેક્ટર બરાબરનું લડે છે, એને થાય કે એકિલીઝ આવ્યો છે, અને જ્યારે મારે છે ત્યારે એને ખબર પડે કે આ તો પેટ્રોક્લેસ છે. અને પેટ્રોક્લેસ મરી ગયો
એટલે એક્યુલિસ ફરી પાછો ગુસ્સે થાય છે. જો એના નિર્ણયો વૈયક્તિક છે. બ્રાઇઝિસને લઈ લીધી એટલે ગુસ્સે થયો. આ બાજુ મારો મિત્ર, હવે હું યુદ્ધમાં આવીશ, તારી ભેટો માટે નહીં. પેટ્રોક્લેસને અંતિમ ક્રિયા તો હું ત્યારે જ કરીશ કે જ્યારે હું હેક્ટરને મારીશ. હેક્ટરને જ્યાં સુધી હું ઢસડીશ નહીં ત્યાં સુધી હું મારા મોંમાં અન્નનો દાણો પણ નહીં નાખું. એટલું બધું એના પ્રત્યે એટલો બહુ જ ડિસ્ટર્બ થયેલો બતાવ્યો છે. બ્રાઇસિસને સોંપી દેવામાં આવી છે. બ્રાઇસિસ પણ દુઃખી છે પેટ્રોક્લસનું બધું જોઈને. અશ્વો દુઃખી છે. આની પાસે તો અશ્વય એવો જ પાછો વાતો કરનારો, અશ્વય વાત કરે એક્યુલિસનો. તો આ બધું છે પેલી પુરાણ કાવ્યના કારણે. હેક્ટર પણ પાછો અશ્વ સાથે વાત કરે જો આજે બરાબર લડજો, તમને એન્ડ્રોમાકી એટલે એની પત્ની કેવું સરસ ચણા ખવડાવતી હતી, યાદ કરજો એમ. યુદ્ધની વચ્ચે જો એક બાજુ લોનલીનેસ પણ હશે કે તમે તમારા અશ્વ સાથે ચેખોવની જેમ વાત કરતા હોય પેલા દીકરો મરી જાય ત્યારે. તો પશુપાલન રથ સમાજ મેટાફોર પણ પશુપાલનના જ છે. એકદમ સૈન્યમાં આઘું પાછું થઈ જાય કોઈ આવે એટલે તો કે મધમાખીઓ બધી વિખેરાઈ ગઈ, ટોળો મોટો સૈનિક આવે તો મધમાખીનો પૂળો આવવો, આ બધા જે મેટાફોર આવે છે એ પશુપાલન, ખેતી, દરિયાઈ પ્રજા એના છે. એકદમ વર્ણન આવે કે વાવાઝોડાની જેમ આવ્યો, ફલાણો તોફાની પવનની જેમ આવ્યો. એટલે મેં કાવ્ય ભાષા જોઈ તો એના મેટાફોરમાં પણ આપણને બહુ જ રસ પડે એવું છે. અને આ બાજુ એક્યુલિસ ફરી પાછો એ પ્રવેશે છે યુદ્ધમાં. અને એ પ્રવેશે છે પછી એ તો લોહીનું એટલા બધા મનુષ્યો મારે છે કે નદી લાલ રંગની થઈ જાય છે. એટલે નદી એને વિનંતી કરે છે કે ભાઈ હવે થોડી દયા રાખ. એ માનતો નથી એટલે નદી પોતે જ પછી એને હેરાન કરે, પછી એ નદીની માફી માગે. આવું બધું તો છે જ. તમારે પાછી માફી માગવાની પ્રકૃતિના તત્વોની. માફી માગો એટલે તમને માફ પણ કરે. તો એક્યુલિસ ને ઘણા બધા દેવો પણ એને બીજે પ્રવૃત્ત રાખે છે કે જેથી હેક્ટરને બચાવી શકાય. પણ એને હેક્ટર સિવાય કોઈમાં રસ જ નથી એટલે હેક્ટરને ખોળી જ રહ્યો છે. અને એ દરમિયાન હેક્ટરને એવું લાગ્યું કે આજે જે રીતે પ્રમદ તને બહુ એવો ગાંડો થયો છે કે એક્યુલિસ કે હવે મારા સૈન્યને બચાવવું તોય સારું. એટલે તમામને પોતે ટ્રોય નગરમાં ધકેલી રહ્યો છે કે બધા જાઓ, હું એકલો જ લડીશ. હવે આની સામે કોઈ નહીં લડી શકે. તમે જેટલા બચ્યા એટલા ખરા. બધા એના પિતા પ્રાયમ કહે છે કે બેટા તું પણ આવી જા ને, આપણે બહાર નથી રહેવું. તો કે ના, હું અંદર આવીશ તો મારા દીકરાને કોઈ કહેશે કે તારો બાપ કાયર હતો. એટલે એક યુદ્ધની એની જવાબદારી હેક્ટરની જવાબદારી છે. હેક્ટરને ખબર છે, હેક્ટર કહે છે એક્યુલિસને કે એક્યુલિસ કહે છે કે તું મારી સામે નહીં લડી શકે, હું આજે જે રીતે થયો છું ને તું મને ઓળખતો નથી. એક્યુલિસ કે તમે ગમે તે હોય, ઉપરવાળાએ ધાર્યું હશે થવાનું છે, પણ હું લડીશ, કારણ કે લડવું એ મારો ધર્મ છે. એટલે હેક્ટર આપણને બહુ જ પ્રિય પાત્ર લાગે કે કેટલું એની જે જવાબદારી છે. એન્ડ્રોમાકી એ જ્યારે છેલ્લે મળવા ગયો બધાને, પ્રાયમ, હેક્યુબા બધા રડે છે કે બેટા તું મારે દયા રાખતું ના જા બહાર. તો કે ના, લડવું તો પડશે જ. અને એન્ડ્રોમાકી તો દીકરાને લઈને આવી છે, પેલો ટોપો પહેર્યો છે પાછો મેં કહ્યું એમ, એટલે પેલો છોકરો ડરી જાય છે. એટલું સરસ વર્ણન છે. અને જ્યારે ટોપો બહાર કાઢે જો આ તો મારા પિતાજી છે તો ભેટે છે. તો જે રીતે આ નાના નાના સ્પેસ છે, નાના નાના, આપણે ત્યાં બાલમુકુંદ દવેનું એક કાવ્ય છે, સાંજે પતિ આવે ને ઘેર તો એક બોર રાખી મૂક્યું છે, કારણ કે પેલા છોકરાને દાંત આવ્યા હતા અને આણે પોતાના માટે બોર લીધા હતા, નાના નાના ચણી બોર. તે પેલાને ખવડાવવાની કોશિશ કરીએ તો ખાય નહીં ને, પણ દંતક્ષત મારેલા છે બે, તો એ બોર રાખી મૂક્યું. સાંજે પતિ આવે ને તો દેખાડ્યું જો આ એણે એક દાંત, આજે એને દાંત આવ્યા છે અને દાંત માર્યા છે, કદાચ તમારી જેમ કે મારી જેમ જે હોય તે. પણ કહેવાનો દંતક્ષત બતાવવા બોર ઉપર, તો એ રીતે અહીંયા પણ એટલી બધી લાગણી બતાવી છે. અને છોકરાને ટપલી મારીને કહે છે કે તારા પિતા કયું યુદ્ધ લડ્યા હતા એ તને યાદ રાખજે, અને એ નીકળે છે. અને આપણે જોઈએ છે કે અહીંયા જ થોડો ભાગ એનો ખુલ્લો હોય છે, એમાં એક્યુલિસનો ભાલાના પણ બહુ જ વર્ણનો છે, જાત ભાતના ભાલાના, અશ્વોના, દારૂઓના. આહા, દારૂના તો એટલા બધા વર્ણન છે કે આજે આ બધા આપણે નામો સાંભળ્યા તો કંઈ જ નહીં. કયા કયા પ્રકારના દારૂઓ, બલિ પ્રથા, કેટલું બધું વધેરવાનું
ઘેટાઓથી માંડીને આખલાઓથી માંડીને હોય છે બધું વધેરવાનું. તો આપણે ત્યાં પણ આપણે ભવભૂતિમાં આવે છે એક ટેણિયાઓ બે રમે છે ને, આ બધા ઉત્તર રામચરિતમાં બેન મને બહુ પેલું ઉનાકાંડ થયો ને ત્યારે ભવભૂતિ યાદ આવેલા. કારણ કે ભવભૂતિમાં એક દ્રશ્ય છે, એક છોકરો કહે છે બીજાને કે પેલું મારું પ્રિય વાછડું હતું ને પેલો દાઢીવાળો ઋષિ ખાઈ ગયો કાલ આખે આખું કે. તો તમે જુઓ મને એમ થાય કહો ઋષિઓ વાછડા પણ ખાતા હતા, બીફ ખાતા હશે, પણ જો ભવભૂતિમાં મળ્યું એટલે ક્યારેક ક્યારેક શું ચેન્જ આવ્યા હશે, પછી આવ્યા હશે કે ભાઈ ગૌ વધ ને બધું. તો અહીંયા તો એટલા બધા આખલા વધેર્યા છે ને, કંઈ થાય એટલે આખલા વધેરો. આજે આણે 10 જણને માર્યા, થોડો વિજય થયો, આખલો વધેરો. આખલા જ વધેરવાના, ખાવાના. એટલે જેમ કહે કે અને સ્ત્રીઓને લૂંટવાની, જે મધ્યકાળનો નિયમ, સ્ત્રીઓને આ જગ્યાએથી આટલી ઇનામમાં પણ સ્ત્રીઓ, કઈ રમત હોય, છેલ્લે એક રમત થાય છે. આ એક્યુલીઝે જ્યારે હેક્ટરને મારી નાખ્યો ત્યારે ટ્રોયમાં તો રોક અકળ, કોઈ ટકી શકતું નથી. પ્રાયમ, હેક્યુબા, એન્ડ્રોમાર્કી મૂર્છામાં પડે. એ તો બિચારી તૈયારી કરતી હતી, કારણ કે એને વિશ્વાસ હતો કે મારા પતિ જીતશે. એટલે એ તો એક સખીને એમ કહેતી હોય છે કે ગરમ પાણી મૂકજે, એમને આવીને તરત નાહવું પડશે. તો આ જે નાના નાના દ્રશ્યો છે ને પતિ પત્નીના ને બધા, એ કહું છું. એટલે એ તો બેભાન થઈ જાય છે ને પછી પ્રાયમને થાય છે કે હું કોઈ પણ હિસાબે જઈશ અને હું એની પાસેથી એનું મૃતદેહ માગું, મારે અંતિમ ક્રિયા કરવી છે. એક્યુલીસ પેલો હેક્ટર પોતે જ્યારે મર્યો ત્યારે એણે વાત કરી, પહેલાંય વાત કરેલી કે ભાઈ એક્યુલીસ આપણે લડવાનું તો નિયતિ છે, પણ તું એક કામ કરજે કે આપણા બેમાંથી કોઈ પણ મળે, મૃતદેહ આપણા સામેવાળાને આપી દેવાનો ગૌરવભેર. હું સિંહ છું, સિંહ કોઈ દિવસ શિયાળ સાથે શરતો નથી કરતો કે ના પાડે છે. અને એક્યુલીઝે એવું જ કર્યું. તમે જુઓ પણ એવું નાય કર્યું. આ કાવ્યની વિશેષતા છે. કર્યું એવું જ કે એણે જેવો નાખ્યો પછી ઢસડતો જ લઈ ગયેલો અને એણે નથી આપ્યું ડેડ બોડી. પેટ્રોક્લેસની પાસે જઈને મૂકી દે છે, ઊંધો ચત્તો કરે છે. પાછા દેવીઓ આવીને જેવો હતો એવું કરી નાખે. કૂતરાઓ જ્યાં ખાઈ ગયા હોય ત્યાં દેવીઓના હાથમાંથી પેલા કિરણ નીકળે ને, આપણે સંતોષીમાં પિક્ચર જેવું, તો એ દેવીઓ પાછું એનું મૃતદેહ જેવો હતો એ કરી નાખે. એટલે મેલોડ્રામા તો રહેવાના જ, આજ સુધી રહેવાના. આપણે બાહુબલી હોય કે બધે છે. તો એ રીતે ત્યાં એનો મૃતદેહ સાથેની એક આખી વાત. પછી બધાને પાર્ટી આપે છે એક્યુલીસ, પોતે નથી ખાતો. એ તો એમ જ કહે છે કે હું આનો અંતિમ ક્રિયા કરીશ, પેટ્રોક્લેસનો પાળિયો કરીશ. સાહેબ પાળિયો પણ ગુજરાતીમાં સારું છે કે ઇલિયડ દરદાર પુસ્તક છે આટલું. જયંત પંડ્યા આપણા અંગ્રેજીના પ્રોફેસર હતા સાહેબ, એમણે ઇલિયડ એ જમાનામાં પ્રગટ કરેલું ગુજરાતીમાં. બીજું કાવ્ય નથી થયું હોમરનું, પણ ઇલિયડ થયું છે. તો ઇલિયડ એ રીતે પણ આપણે વાંચી શકાય કે ગુજરાતમાં 24 સર્ગ આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે 23મો સર્ગ છે એમાં પેટ્રોક્લિસને પાળીઓ કરે છે. પેટ્રોક્લિસને દાટે ને તો એમાં ઘોડા તો ખરા, પણ 12 તો ટ્રોયના સૈનિકો. એણે નક્કી કર્યું હતું કે એક નહીં 12 માથા કાપીને તારી બાજુમાં નાખીશ, કે જો તને એકને માર્યો તો ને આ જો. અને એ રીતે એને અંતિમ ક્રિયા કરે છે પેટ્રોક્લિસ, અને જબરજસ્ત રડે છે અંતિમ ક્રિયા વખતે. એટલે એને કેટલો વાલો હશે. બ્રાઇસીસ પણ ખૂબ રડે છે. બ્રાઇસીસને થાય છે કે કારણ કે એને પેટ્રોક્લસ એને પણ બહુ વાલો હતો, ત્રણેય સાથે રહેતા હતા ત્યારે. તો એ એક્યુલીસને એમ થાય છે કે હવે તો આને હું કૂતરા બિલાડાના મોતે મારીશ. પણ આપણે જોઈએ છીએ કે પ્રાયમાં આવે છે અને આ 23મો ખંડ 23માં બધી એ પેલું ડેડ બોડી હોય છે, વિધિઓ થાય છે. પછી એક જેને આપણે એમ કહીએ ને જરા કરુણની વચ્ચે જરા હળવા કરવા માટે એકદમ 23મો ખંડ છે એવો આવે છે કે જાત જાતની રમતો થાય કે ભાઈ હવે આપણે જીતી ગયા છીએ તો ભાલા ફેંકવાની રમત ને આ ફેંકવાની, અશ્વ દોડાવવાની એવી રમતો ને એમાં ઇનામો, કોઈને પેટ્રોક્લેસનું બખ્તર આપવાનું, કોઈને બીજું ઇનામ, કોઈને ત્રીજું ઇનામ, અને ઘણીવાર વૃદ્ધ હોય તો પણ જીતી જાય ને. એટલે આખી રમતનું જ સર્ગ છે એક. ત્યારે આપણને ખબર પડે કે આ લોકો કયા કયા પ્રકારની રમતો, કારણ કે આખરે તો ઓલિમ્પિકવાળા છે, આપણે તો આધ્યાત્મિક છીએ એટલે જુદી વાત છે. આપણે પણ એ લોકોને ચંદ્રકોમાં ત્યારથી જ રસ છે. તો એ
આપણે તો ચંદ્રકો વાળા બિચારા પાછા રોડ ઉપર ઊભા રહે છે, એ જુદી વાત છે. એ એગામેમ્નોન પાસે ભીખ માંગતા હોય છે. તો આ જે છે કે તમે જુઓ કે આ બધી સ્પર્ધાઓ પૂરી થયા પછી એને એકિલીઝને ખરાબ રીતે એને આમ જે વિચારેલું હું આમ કરીશ તેમ કરીશ, પણ એ વખતે જ પ્રાયમ હેક્ટરના પિતા, એકિલીઝે આવું વિચાર્યું હેક્ટરને હું આવું કરીશ, પિતા એને મળવા આવે છે. અને પિતા મળવા આવે છે અને કહે છે કે મારે મૃતદેહ તું મને આપ મારા દીકરાનો બેટા. અને એકદમ જ એકિલીઝને એમાં પિતા દેખાય છે. જો આ જે છે ને યુક્રેન રશિયા એમ કહું છું પિયાનિસ્ટ, એને એમ થાય છે કે મારા પિતા એકદમ શ્વેત કેસી ક્યાંથી આવ્યા અહીંયા, અને એને એમ થાય કે મારો બાપ મારું મૃત્યુ થઈ ગયું હોત ને અહીં ગયો હોત તો. એટલે એને થાય છે કે બધું ભૂલી જાય છે. એગામેમ્નો નિયમો બધા કહે છે કે અપાતું હશે ડેડ બોડી એને, પણ એ એકિલીઝ કહે છે કે હું તમને એને જાણે નહીં થવા દઉં, અને 12 દિવસ હું યુદ્ધ નહીં થવા દઉં. એગામેમ્નોનને કહીશ તમે અંતિમ ક્રિયા પૂરી કરો, આપણે યુદ્ધનો બીજો ભાગ 12 દિવસ પછી. તો એકિલીઝ એટલું બધું સરસ પાત્ર, આમ કર્ણ દેખાય તમને, ક્યાંક વિભીષણ દેખાય, હેક્ટર પણ તમને વિભીષણ જેવો લાગે ભાઈ પેલી પત્નીને લઈને આવે ત્યારે, એકિલીઝ પણ જ્યારે એપોલો માટે વાત કરે ત્યારે. તો આપણા મહાકાવ્યોનું અને એમને એ મહાકાવ્યની તુલના બહુ રસપ્રદ છે કે કરવા જેવી છે. અને પછી એ ખરેખર પ્રાયમને એ કહે છે કે હું તમને મૃતદેહ તો આપીશ, પણ એની મને પહેલાં એને નવડાવવા દો. એને અત્તર બત્તર છાંટે છે, એને એટલું બધું જેને માર્યો છે ને, જેને કાગડા કૂતરાના મોતે મારીશ, એને એટલું બધું એ કરે છે ને પછી મૂકવા આવે છે. અને કહે છે કે એગામેમ્નોન કે કોઈ પણ સૈનિક જાણે એ પહેલાં હું તમને વિધિવત ટ્રોય મૂકી આવીશ, અને મૂકી આવે છે. અને ટ્રોયમાં અંતિમ સંસ્કાર થાય છે હેક્ટરના. અને થોડાક ત્યાં એ પ્રકારના છેલ્લે જેમ કાવ્ય શરૂ થાય છે એકિલીઝના ગાઓ દેવી, એકિલીઝના જે સાહસો બધા, અને અંતિમ છે એ હેક્ટરથી થાય છે કે હેક્ટરની જે હેક્ટરના કારણે સોપો પડી ગયો છે, હેક્ટરને જે બધા એનો એક અભાવ અનુભવી રહ્યા છે એના વર્ણનો છે, એની અંતિમ ક્રિયાનું વર્ણન. એમ 24મો સર્ગ પૂરો થાય છે. તો આ રીતે 24 સર્ગની આ કથા, એમાં નાના મોટા બીજા બધા અંશો છે. આખાના આખા સર્ગ કેટલીક વાર આપણને લાગે કે ઉપયોગી જ નથી, બહુ નાની વાત કહેવાની હોય, આ ડોલોનવાળો કેવો, પણ ઘણી વાર મજા આવે. જેમ કે શિખંડી નામની મેં એક નવલકથા ગાડી સાહેબની વાંચેલી, એમાં એક નાનું પ્રકરણ સૈનિકોનું છે. બે સાંજે બેસે ને કૌરવ પાંડવના, તો સાંજે તો બે ભાઈબંધ હોય પાછા, કારણ કે આમ તો આ બાજુ ને આ બાજુ બધું સરખું હતું, તો સાંજે બે જે વાતો કરતા હોય ને એનું એક પ્રકરણ હતું. તો બહુ મજા આવે એવું પ્રકરણ કે બે જણા શું વાતો કરે છે એમ, કે આ બંનેનું ક્યારે પૂરું થશે ને આપણે ક્યારે ઘરે જઈએ. તો એ રીતે અહીંયા એવા કેટલા બધા અંશો છે એમ. એટલે મને યુદ્ધને વાંચવાની રીતે પણ આ કાવ્ય, કે યુદ્ધ અને લેખક પહેલેથી જાણે ચિંતિત છે કે યુદ્ધો શું સર્જે છે, આખરે તમે શું સર્જ્યું, એગામેમ્નોને શું સર્જ્યું, કે હેલનને શું મળ્યું, પેરિસને શું મળ્યું. પછી તો આગળ ઓડિસીમાં આપણે જાણીએ છીએ, અહીંયા પણ જે રીતે એક પાત્રને પગમાં પાણીમાં એક તીર વાગે છે, સારું પાત્ર છે બાહોશ. ત્યારે મને એમાં પૂર્વાભાસ થાય કે જ્યારે બીજો ભાગ આવે છે ત્યારે એકિલીઝની માં ના પાડતી હોય છે કે તું પેટ્રોક્લેસ મરી ગયો ને તો પણ ના જા લડવા, કારણ કે નક્કી તો એ છે કે હેક્ટરના મોત પછી તારું મોત છે. મને હું દેવી છું, જાણું છું, પણ એ કહે કે હું તમે ગમે તે હોય મારે જવું પડે, મરી જઈશ તો મરી જઈશ, મારો ભાઈબંધ જતો રહ્યો છે. એટલે દેવોની સામે મનુષ્ય બહુ જોરદાર છે. હેક્ટર જે રીતે બધા દેવોને જવાબ આપે, એકિલીઝ જે રીતે દેવોને જવાબ આપે એની માને, એટલે પછી એની માં બનાવે છે બખ્તર. બીજું એક તો પેલા પેટ્રોક્લેસના નિમિત્તે ગયું, આખી રાત જાગીને બખ્તર બનાવવાના, ને એમાં બધા એમનું આખી સંસ્કૃતિ હોય ને, એ આખી રાત જાગીને એનું બખ્તર લુહાર ને એકદમ લોખંડ તૈયાર થાય આમ રાતોરાત, એ બધી વિધિઓ છે. તો એ વખતે એકિલીઝને કહેલું કે હેક્ટરના મોત પછી તારું મોત થશે. અને આપણે જાણીએ છીએ કે પછી પેરિસના એક બાણથી એકિલીઝ મરે છે, પણ ત્યાં પણ એકિલીઝને વરદાન હતું કે ભાઈ એને ક્યાંય કશે અસર ના થાય. અને પણ એ જ્યારે એને પેલો એક પાની બાકી રહી ગઈ હતી આપણા ચમત્કારોમાં, તે પાનીમાં
એક્યુલિઝની પાનીમાં જ તીર વાગે છે. એના માટે તો પછી રૂઢિપ્રયોગો પણ બની ગયા, એક્યુલિઝની પાની. તો આ રીતે જે કહેવાય કે કાવ્ય પોતે જ એક રૂઢિપ્રયોગ બની ગયું. કાવ્ય પોતે એક અનેક પ્રકારના, અનેક દેશોમાં, અનેક લેખકો. એક અંગ્રેજીમાં પુસ્તક મેં જોયેલું, જસ્ટ આમ 7 એગામેમ્નોન્સ, 7 એગામેમ્નોન, જાત જાતના. તો તમે જુઓ કે કેટલા બધા અસરો હશે આ બધા પાત્રોની. કે ઓડેસિયસ કેટલા બધી જગ્યાએ છે, અહીંયા તો છે જ આપણે ત્યાં. તો ઓરિસ્સામાં એક ચોપડી એ જમાનામાં લખાઈ હતી, લગભગ જેને કહીએ કે નર્મદે ઇવન જે રામાયણ, મહાભારત, ઇલિયડ અને ઓડિસી કથાસાર. અને કેટલો કથાસાર ખબર છે? 60 પાનાનો ઇલિયડનો કથાસાર નર્મદે. આપણને આશ્ચર્ય થાય કે આ બધા માણસો કેવા હશે કે જ્યારે પરિષદ અકાદમી કંઈ નહોતી, એમ કહેવાનો અર્થ. તો કેટલું બધું કામ થયું હશે. અને દર્શકે કહ્યું કે ભાઈ મેં તો આ રામાયણ, મહાભારત કે ઇલિયડ કે ઓડિસી આ બધામાં રસ, હું તો કિશોર હતો ને આ વાંચેલા લેખો એના કારણે પડી હતી. તો જેને આપણે એમ કે મને એટલું બધું સરસ શૈલીમાં એને મેં તો વાંચ્યું છે, હમણાં જ વાંચ્યું આ નિમિત્તે. એ સર્ગે સર્ગની વાત બરાબર નર્મદે લખી છે. પછી આપણે ત્યાં અનુવાદ થયો, મેં કહ્યું એમ જયંત પંડ્યા દ્વારા. ઘણા બધા ભાષાઓમાં અનુવાદ થયો છે, હિન્દીમાં બંને કાવ્યોનો થયો છે. બીજી કોઈ મને ખાસ ખ્યાલ નથી, પણ એના જે ક્રિટિકલ મુદ્દા જોવા હોય તો ગ્રીકની સંસ્કૃતિ સમજવા માટે, યુદ્ધ અને સર્જકને સમજવા માટે, કાવ્ય ભાષાને સમજવા માટે, કે અને આટલા બધા વર્ષો પૂર્વે એક સુબદ્ધ કૃતિ રચવી ક્યાંય બહુ શિથિલ નથી પડતી. ક્યાંક સંસ્કૃતિની વાતોના કારણે એક પ્રસ્તાર આવી જાય થોડીક જગ્યાએ, પણ ઝાઝા એટલે કહેવાય છે ને હોમરનું ગોથું, ઝોકું આવી જાય ને, ક્યાંક એકાદ બે જગ્યાએ ઝોકું આવી ગયું છે એટલે એના માટે શબ્દ પણ છે કે હોમરનું ઝોકું. પણ એ ઝોકા સિવાયનો હોમર વાંચવા જેવો છે ને આપ સૌ પણ એમાંથી પસાર થશો એવી આશા રાખું છું. માન્ય શ્રી ભરતભાઈ મહેતાના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો વક્તાશ્રીનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. સૌપ્રથમ તો બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. બહાર ચાની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. આપ સૌનો પુનઃ આભાર. થેન્ક યુ.